નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારી ગામડે જમીન છે અને અમે બહાર રહીએ છીએ વર્ષોથી, તો કોઈ વ્યક્તિ છે કે જેણે અમારી જમીન ઉપર ત્યાં આગળ હક દર્શાવેલો છે કે એ જે જમીન છે એના કબજામાં છે. તો હવે આ વાતને 15 વર્ષ થયા છે અને મને એ જાણ થઈ છે કે એ વ્યક્તિ હવે જમીન આપવા નથી માંગતો કારણ કે કબજો તેની પાસે છે. તો શું કોર્ટમાં જઈ શકું? તો દર્શક મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબમાં હું તમને સૌથી પહેલાં જણાવું કે આવી બધી જે જમીનને લગતી તકરારો હોય છે એની અંદર દર્શક મિત્રો લિમિટેશન એક્ટ 1963નો જે કાયદો છે કે જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે સમય મર્યાદાનો કાયદો. તો જ્યારે જમીનને લઈને કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય છે તો આ જે કાયદો છે એ કાયદાની અંદર દર્શાવવામાં આવેલું છે કે કેવા પ્રકારની તકરારને તમે કેટલા વર્ષની અંદર કોર્ટની અંદર કેસ દાખલ કરી શકો છો. તો દર્શક મિત્રો, સામાન્ય રીતે જો આપણે જોવા જઈએ તો જમીનને લગતી જે પણ કાર્યવાહી છે કે જે તમારી કબજાને લઈને છે, જમીનના કબજાને લઈને જે તકરારો ઊભી થાય છે તે સંદર્ભમાં દર્શક મિત્રો 12 વર્ષની જે સમય મર્યાદા છે એ નિશ્ચિત કરવામાં આવેલી હોય છે. એટલે અહીંયા આગળ જે કેસ છે તેની અંદર 15 વર્ષ થઈ ગયા છે. તો શું મારે એ પ્રશ્ન જાણવો હતો કે આ જે જમીન છે એને 15 વર્ષ થઈ ગયા, તો 15 વર્ષથી જે તે વ્યક્તિ પાસે કબજો છે એ વ્યક્તિ હવે એની અંદર એ પોતાનો કબજો ધરાવે છે, તેથી એ જમીન આપવાની ના પાડે છે. તો જે દિવસથી જે વ્યક્તિને ખબર પડી, જે માલિક ઓરિજિનલ છે તેમને, કે આ જે જમીન છે એ 12 વર્ષથી વધુના સમયથી તેમની પાસે કબજો ધરાવનાર છે, તો તેમને પહેલાં કોઈ પણ કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ દર્શક મિત્રો, જો આ 15 વર્ષનો સમયગાળો થઈ ગયો છે તેમ છતાં પણ જો તમારી સાથે કોઈ પણ પ્રકારના આની અંદર ડોક્યુમેન્ટ હોય, ઓરિજિનલ તમે માલિક છો, તો ઓરિજિનલ તમારી પાસે એ જે જમીન છે તેની અંદર તમારું નામ બોલતું હોવું જોઈએ. જેમ કે ઉદાહરણ દ્વારા જોઈએ તો એની અંદર તમારું જે ગામ નમૂના નંબર હકપત્રક જે 6 છે તેની અંદર તમારે આ જે જમીન છે તેની વિગતો દર્શાવતું, જે તે નામ દર્શાવતું તમારે અંદર એન્ટ્રી હોવી જોઈએ. 7/12નો ઉતારો હોવો જોઈએ કે જેની અંદર તમે અરજદાર તરીકેના અંદર માલિક હોવા જોઈએ. તો આ બધી જે બાબતો છે આ તો એક તમારા ડોક્યુમેન્ટની થઈ કે તમારે આ જે દસ્તાવેજો છે તેના આધારે તમે ઓરિજિનલ માલિક છો એ સાબિત થાય છે. પરંતુ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે કેટલા વર્ષે કેસ દાખલ કરવો જોઈએ. તો 12 વર્ષનો સમયગાળો હોય છે દર્શક મિત્રો. જે લિમિટેશન એક્ટ જે છે, સમય મર્યાદાનો કાયદો 1963 છે, તેમાં કોઈ પણ વ્યક્તિ જો જમીનની તકરાર હોય અને જો કબજાને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને તે સંદર્ભની અંદર જો કોર્ટની અંદર જવાનું હોય તો 12 વર્ષના સમયગાળા દરમિયાન તમે કોર્ટની અંદર કેસ દાખલ કરી શકો છો. પરંતુ જો કોઈ પણ પ્રકારનું વ્યાજબી કારણ હોય અને પછી જો 12 વર્ષનો સમયગાળો વીતી જવા છતાં પણ જો તમે કોર્ટની અંદર જવા ઈચ્છો છો તો કોઈ પણ એડવોકેટને મળો અને તમારી પાસે જો વ્યાજબી રીઝન હોય, એટલે કે કારણ હોય, તો તેના આધારે તમારે જે લેટ જે તમે થયા છો એના આધારે પણ તમારી અરજી સ્વીકારી શકાય છે. પરંતુ જો વ્યાજબી કારણ તમારી પાસે ન હોય તો કોર્ટ તમારો આ જે કેસ છે તેને રદ કરી શકે છે. દર્શક મિત્રો, દરેક પ્રકારની જે જમીન છે એની અંદર અલગ અલગ સમસ્યાઓ હોય છે અને તેના અનુસંધાને જે આ સમય મર્યાદાનો કાયદો છે તેની અંદર સંપૂર્ણ વિવરણ દર્શાવવામાં આવેલ છે કે કેવી તકરારની અંદર તમારે કેવા પગલાં લેવા જોઈએ અને કેટલા સમયગાળા દરમિયાન તમે કોર્ટનો સહારો લઈ શકો છો. જો જમીનનું તમે વેચાણ દસ્તાવેજ કરેલું હોય અને એ વેચાણ દસ્તાવેજની અંદર જે તે તમે અંદર દર્શાવેલું હોય કે આટલા સમયગાળા દરમિયાન જે ખરીદનાર વ્યક્તિ છે જમીન એ પૈસા સંપૂર્ણ આપી દેશે અને ત્યારબાદ તમારો દસ્તાવેજ કરી આપવાનો રહેશે, તો એ જે સમયગાળો તમે દર્શાવો છો એ સમયગાળા દરમિયાન જે તે ખરીદનાર વ્યક્તિ છે જો પૈસા આપી દે છે અને તમારો વેચાણ દસ્તાવેજ તમે નથી કરી આપતા તો દર્શક મિત્રો જે તે સમયે તમારે પૈસાની સંપૂર્ણ ભરપાઈ થઈ જાય છે.
ત્યારથી લઈને વેચાણ દસ્તાવેજની જે તમે કહી શકો કે સમય મર્યાદા છે 3 વર્ષની હોય છે. તો જો તમારો 3 વર્ષનો સમયગાળો વીતી જાય ત્યારબાદ તમે જો એ કોર્ટની અંદર તમે સહારો લો છો તો દર્શક મિત્રો તમને સમય મર્યાદાનો બાદ નડે છે. પણ તેમાં પણ દર્શક મિત્રો ફરીવાર જણાવી દઉં છું કે જો કોઈ પણ પ્રકારનું વ્યાજબી કારણ હોય તો કોર્ટ તમારો જે કેસ છે તેને માન્ય રાખશે. તમારી જે અરજી છે એ માન્ય રાખશે અને તમારો કેસ ચાલવા ઉપર લેશે. એટલે દર્શક મિત્રો જમીનની બાબતની અંદર તમારે 12 વર્ષનો સમયગાળો અવશ્ય તમારે નોંધણીમાં લેવો જોઈએ. અને જો ક્યારેક એવું પણ બને છે કે તમારી જમીન જો સરકાર હસ્તક થઈ ગઈ હોય એટલે કે શ્રી સરકાર થઈ ગઈ હોય તો શ્રી સરકાર થયેલી જમીન છે એનો પ્રોસેસ લાંબો છે કે તમારે ફરી પાછી એને મેળવવાની હોય. તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો એની અંદર 12 વર્ષનો નહીં પરંતુ 30 વર્ષનો સમયગાળો હોય છે. જેથી કરીને એની અંદર તમારી કઈ ભૂલના કારણે તમારી જે ખેતીની જમીન છે તે શ્રી સરકાર થઈ ગઈ છે એનું સંપૂર્ણ તમારે વિવરણ સાથેનો આખો જે તે ડેટા છે તમારે સંપૂર્ણપણે એ સરકારશ્રીને જણાવવાનો હોય છે અને સરકારશ્રી દ્વારા તમારે જે તે વ્યાજબી કારણ હોય એ બધા જ કારણો દર્શાવીને તમારે એ કેસ લડીને જમીન પાછી લેવાની હોય છે જે શ્રી સરકાર થઈ ગયેલી હોય તેવી. એટલે એની માટેનો સમયગાળો 30 વર્ષ સુધીનો આપેલો હોય છે. અમુક એવી જમીન છે કે જે પડતર હોય છે પરંતુ એનો 7/12ની અંદર જે તે અરજદારો હોય છે પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકારની ખેતી ના કરતા હોય, વેરો ના ભરતા હોય અથવા કોઈ પણ અન્ય કારણસર એ જમીન જો શ્રી સરકાર થઈ ગઈ હોય તમને એની જાણ જ ના હોય તો આવા સંજોગો દરમિયાન તમને 30 વર્ષનો સમયગાળો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને તમે શ્રી સરકાર પાસે જે તમારી ખેતીની જમીન ગઈ છે એને પરત મેળવી શકો છો. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.